નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મહેતા જીગીશા એસએન વિદ્યાલય પરિવાર વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે જોયું તો પ્રશ્નાવલી એટલે શું। હવે આપણે ત્યાંથી આગળ વધીશું, બરાબર। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવા પ્રશ્નની શરૂઆત કરી છે, ત્યાંથી આગળ વધીએ છીએ। હવે આપણો પ્રશ્ન છે, આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો જણાવો। વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટરનું નામ છે માહિતીનું એકત્રીકરણ। તો આ જે માહિતીનું એકત્રીકરણ છે એની સફળતાનો આધાર મુખ્યત્વે આપણી જે આ પ્રશ્નાવલી છે, જે ગયા વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી, એ પ્રશ્નાવલી ઉપર રહેલો છે। જો સારી રીતે તૈયાર કરેલી હશે પ્રશ્નાવલી તો માહિતીનું એકત્રીકરણ ખૂબ સારી રીતે થઈ શકશે, અને માહિતીનું એકત્રીકરણ સારી રીતે થઈ શકશે તો એનાથી એનું અર્થઘટન, એનું પૃથ્થકરણ અને એના ઉપરથી જે નિર્ણય લેવાનો છે એ નિર્ણય પણ આપણે સારી રીતે લઈ શકીશું। ટૂંકમાં સમગ્ર આધાર છે માહિતીની એકત્રીકરણનો સમગ્ર આધાર એ આપણી પ્રશ્નાવલી ઉપર રહેલો છે। હવે સારી રીતે તૈયાર કરેલ પ્રશ્નાવલી છે એને આદર્શ પ્રશ્નાવલી કહેવાય છે, બરાબર। જેમ આપણે કહીએ કે વિદ્યાર્થી સારો, તો એ વિદ્યાર્થીને આપણે આદર્શ વિદ્યાર્થી કહીએ, એવી રીતે સારી પ્રશ્નાવલી, તો સારી પ્રશ્નાવલી એટલે કેવી, તો કે એને કહેવાય આદર્શ પ્રશ્નાવલી, કે જે સારી રીતે તૈયાર કરેલી હોય છે, બરાબર। આદર્શ પ્રશ્નાવલી તૈયાર કરતી વખતે અમુક મુદ્દાઓ, અમુક બાબતો એનું ધ્યાન રાખવાનું છે, બરાબર। એની હવે આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ। સૌપ્રથમ મુદ્દો આપણે જોઈશું, તમારી પીડીએફ છે એ પીડીએફ તમે ફેરબુકમાં નોંધેલી હશે, એમાં ધ્યાન આપતા જશો। સૌપ્રથમ મુદ્દો જુઓ, સૌપ્રથમ મુદ્દો યોગ્ય શીર્ષક। જ્યારે પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવે ત્યારે એને યોગ્ય શીર્ષક આપવું જોઈએ। દરેક પ્રશ્નાવલી સાથે તેને સંબંધિત પત્ર અથવા તેને યોગ્ય શીર્ષક આપવું જોઈએ। શા માટે યોગ્ય શીર્ષક આપવું જોઈએ, તો કે જેથી કરી અને જે પ્રશ્નાવલી વાંચનાર છે, અભ્યાસ હેઠળના જે એકમો છે એ પ્રશ્નાવલી વાંચે તો એ વાંચનારને એ પ્રશ્નાવલીનો હેતુ સ્પષ્ટ થઈ જાય। શેના ઉપરથી? શીર્ષક ઉપરથી। તો સૌપ્રથમ પ્રશ્નાવલી તૈયાર કરતી વખતે એ બાબત ધ્યાનમાં રાખવાની છે કે જે પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવે છે એ પ્રશ્નાવલીને ચોક્કસ શીર્ષક આપેલું હોવું જોઈએ, જેથી કરી અને ઉત્તરદાતા સમજી શકે અને માત્ર એ શીર્ષક ઉપરથી ખબર પડી જાય કે આ પ્રશ્નાવલી શેને લગતી છે, આ પ્રશ્નાવલીનો હેતુ શું છે, એને શીર્ષક ઉપરથી સ્પષ્ટપણે ખ્યાલ આવી શકે। હા, તો એક એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, અથવા તો એ બાબત ધ્યાનમાં લેવી જોઈએ કે પ્રશ્નાવલી છે ને યોગ્ય શીર્ષક આપવું જોઈએ। આ થઈ ગયું આપણું આદર્શ પ્રશ્નાવલીનું પહેલું લક્ષણ, અથવા પ્રશ્નાવલી તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની પ્રથમ બાબત, બરાબર। એના પછીનો મુદ્દો બીજો, મુદ્દો બીજો પ્રશ્નોની સંખ્યા। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવે ત્યારે પ્રશ્નોની સંખ્યા બને એટલી ઓછી હોવી જોઈએ।
બને એટલી કેવી હોવી જોઈએ? ઓછી. પ્રશ્નોની સંખ્યા ઓછી રાખશું તો જે ઉત્તરદાતા વર્ગ છે એનો રિસ્પોન્સ સારો આપશે. ઉત્તરદાતા વર્ગ જેની પાસેથી આપણે માહિતી કલેક્ટ કરવાની છે એ ઉત્તરદાતા વર્ગનો આપણને રિસ્પોન્સ સારો મળશે. કેમ સારો મળશે? તો કે પ્રશ્નો ઓછા હશે તો એ જવાબ દેવાની ઉત્સુકતા એનામાં વધારે રહેશે. દાખલા તરીકે તમારી જ વાત કરીએ કે વધુ પ્રશ્નના જવાબ તમને આપવામાં આવશે તો તમે એ કામ કરવા માટે તત્પરતા ઝડપથી નહીં બતાવો. પણ જો ગણતરીના જ પ્રશ્નો હશે, 2-4 પ્રશ્નો જ લખવાના હશે અને ટૂંકા હશે તો તરત તમે એને પ્રશ્નનો જવાબ લખી નાખશો. કેમ? તો કે પ્રશ્નોની સંખ્યા ઓછી હોય એટલે તમારી જવાબ આપવાની ઉત્સુકતા કેવી રહે છે? વધુ. તો એવી જ રીતે જે આ ઉત્તરદાતા છે ઉત્તરદાતાને જો પ્રશ્નોની સંખ્યા ઓછી આપેલી હશે તો એનો રિસ્પોન્સ સારો રહેશે. બીજું શું થશે? તો કે લાંબી પ્રશ્નાવલી છે એ ઉત્તરદાતાને ખાસ કરીને એના પ્રશ્નોના ક્રમ છે એનો ઉત્તર આપવા માટે થઈ અને નિરુત્સાહી અથવા તો બિનઉત્સાહી કરે છે. લાંબા પ્રશ્નો હોય તો પ્રશ્નો છે એ ઉત્તર આપવા માટે થઈને ઉત્તરદાતા છે એ નિરુત્સાહી બને છે. બીજું, પ્રશ્નોની સંખ્યા ચોક્કસ કેટલી રાખવી એના માટેનો કોઈ નિયમ છે નહીં, પરંતુ આ પ્રશ્નોની સંખ્યા બને એટલી 25થી વધારે હોવી જોઈએ નહીં. 25થી વધારે પ્રશ્નોની સંખ્યા હોય તો ઉત્તરદાતા છે એને કંટાળો આવે જવાબ આપવાનો. તો આવા સમય સંજોગોમાં પ્રશ્નોની સંખ્યા છે એ જે વિષય છે સંશોધનનો વિષય એ વિષયના હેતુને અનુરૂપ હોવું જોઈએ. જેમ કે 25 અથવા વધારે હોય પ્રશ્નોની સંખ્યા ત્યારે પ્રશ્નોની સ્પષ્ટતા મેળવવા માટે પ્રશ્નાવલીને જુદા જુદા વિભાગમાં વહેંચી દેવી જોઈએ. હવે માની લો કે કોઈ અભ્યાસનો વિષય એવો છે કે જેમાં પ્રશ્નોની સંખ્યા 25થી ઓછી રાખી શકાય એમ નથી, વધુ જ રાખવી પડે એવી છે. તો આવા સમય સંજોગોમાં અહીંયા આપણને એવું કહેલું છે કે જ્યારે પ્રશ્નોની સંખ્યા વધુ રાખવી પડે એવું હોય ત્યારે એ જે પ્રશ્નો છે એ પ્રશ્નોને અલગ અલગ વિભાગ વાઇઝ વહેંચી દેવા. શું કરવું? જે પ્રશ્નો છે પ્રશ્નોને અલગ અલગ વિભાગમાં વહેંચી દેવા, જેથી કરી અને એ જે પ્રશ્નો છે એ અતિશય વિશાળ સંખ્યામાં પણ ના લાગે, વિભાગ મુજબ આવે. માની લો કે વિભાગ એ છે એમાં 10 પ્રશ્ન, વિભાગ બી છે એમાં પાછા 7 પ્રશ્ન, વિભાગ સી છે એમાં પાછા 8 પ્રશ્ન. આવી રીતે અલગ અલગ વિભાગમાં જો વહેંચી દેવામાં આવે તો અહીંયા શું થશે? તો કે ત્યાં અલગ અલગ વિભાગમાં પ્રશ્ન 25 જ રહ્યા છે, સંખ્યા વધુ જ રાખી છે, પણ ત્યાં આપણે શું કરી દીધું? પ્રશ્નાવલીને વિભાગમાં વહેંચી દીધી. એટલે ઉત્તરદાતા વર્ગ છે એને ઉત્તર આપવામાં કોઈ પણ પ્રકારનો કંટાળો આવે નહીં. કારણ કે અહીંયા આપણે વાત કરી હતી, લાસ્ટ જે વિડીયો જોઈ ગયા એ બધામાં વાત કરી હતી કે ઉત્તરદાતા વર્ગ છે એ આપણો મહત્ત્વનો ભાગ છે, મહત્ત્વનો એકમ છે. એટલે ઉત્તરદાતાને બને એટલું સેટિસ્ફેક્શન આપવું જોઈએ જેથી કરી અને આપણી માહિતી છે એ પૂરેપૂરી આપણને મળી શકે. તો એક અહીંયા આપણું આ બીજો મુદ્દો આપણે એ ધ્યાનમાં રાખવાનો છે કે જ્યારે પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવે ત્યારે પ્રશ્નોની સંખ્યા બને એટલી ઓછી રાખવી જોઈએ. અને જો પ્રશ્નોની સંખ્યા વધુ રાખવી પડે એવું જ હોય તો પ્રશ્નોને આપણે અલગ અલગ વિભાગમાં વહેંચી દેવા, જેથી કરી અને ઉત્તરદાતા છે એ બિનઉત્સાહી બને નહીં. ત્યાંથી હવે આપણે આગળ વધીએ. એના પછીનો મુદ્દો અથવા લક્ષણ ત્રીજું જોઈએ કે પ્રશ્નાવલીમાં પ્રશ્નોની સંખ્યા તપાસના હેતુ સાથે સુસંગત હોવી જોઈએ. આપણો જે તપાસનો હેતુ છે એ તપાસના હેતુ સાથે આ પ્રશ્નોની સંખ્યા છે એ સુસંગત હોવી જોઈએ. તપાસના હેતુ છે એને આધારે જ આપણે પ્રશ્નોની સંખ્યા નક્કી કરી શકીએ છીએ. એ સિવાય પ્રશ્નોની સંખ્યા કેટલી રાખવી, કયા પ્રમાણમાં રાખવી એ નક્કી થઈ શકતું નથી. માટે પ્રશ્નોની
સંખ્યા છે એ પ્રશ્નોની સંખ્યા તપાસના હેતુ સાથે સુસંગત હોવી જરૂરી છે. બરાબર, આ થઈ ગયું આપણું લક્ષણ ત્રીજો અથવા મુદ્દો ત્રીજો. એના પછી આગળ વધીએ તો એના પછીનું લક્ષણ ચોથું જોઈએ અથવા મુદ્દો ચોથો જોઈએ તો પ્રશ્નોની ભાષા. પ્રશ્નોની ભાષા. બરાબર, હવે પ્રશ્નો કેવા હોવા જોઈએ તો કે પ્રશ્નો સરળ અને ટૂંકા હોવા જોઈએ. પ્રશ્નો કેવા હોવા જોઈએ? સરળ અને ટૂંકા હોવા જોઈએ, જેથી કરી અને ઉત્તરદાતા એના પ્રશ્ન છે એને પોતે સમજી શકે. ટૂંકા અને સરળ એટલે કેવા તો કે પ્રશ્ન જે છે એ પ્રશ્ન અસ્પષ્ટ અથવા દ્વિઅર્થી ન હોવા જોઈએ. જો પ્રશ્ન અસ્પષ્ટ હશે, અસ્પષ્ટ એટલે સ્પષ્ટતાપૂર્વક સમજી ન શકાય એવી ભાષામાં હશે તો ઉત્તરદાતા એને સમજી શકશે નહીં. બીજું દ્વિઅર્થી. વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર છે કે આપણી ગુજરાતી ભાષા છે એ દ્વિઅર્થી ભાષા છે. વાક્ય લખો તો વાક્યના બે અર્થ થતા હોય છે. તો જ્યારે પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવે ત્યારે એ ખાસ બાબતનું ધ્યાન રાખવાનું કે જે પ્રશ્નોની ભાષા છે એની દ્વિઅર્થી ન હોવી જોઈએ. બીજું, પ્રશ્નો અસ્પષ્ટ હોવા જોઈએ નહીં. એવું જો એક તમને મેં ત્યાં પીડીએફમાં ઉદાહરણ પણ આપેલું છે. દાખલા તરીકે એક પ્રશ્ન એવો પૂછેલો હોય કે તમે શિક્ષિત છો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉત્તરદાતા આ પ્રશ્ન છે એને અલગ અલગ રીતે સમજશે. કેમ અલગ રીતે સમજે છે તો કે જે પ્રશ્ન છે એ પ્રશ્નની ભાષા છે એ કેવી છે? દ્વિઅર્થી છે. શું પ્રશ્ન કીધો કે તમે શિક્ષિત છો? હવે અહીં ઉત્તરદાતા શિક્ષિતનો અર્થ સમજી શકશે નહીં અને એનો અર્થ એવો થઈ શકે છે કે શિક્ષણના માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ, ઉચ્ચતર માધ્યમિક સુધીનું શિક્ષણ કે કોલેજ સુધીનું શિક્ષણ, આવું એનું અર્થઘટન કરશે. એક અર્થઘટન એવું થશે કે તમારું શિક્ષણનું માધ્યમ ક્યાં સુધીનું છે, એટલે કે ઉચ્ચતર માધ્યમિક સુધી તમે અભ્યાસ કર્યો છે, કોલેજ સુધી કર્યો છે કે માધ્યમિક સુધી કર્યો. પરંતુ આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન એવી રીતે પૂછવો જોઈએ, હવે જે હું કહું છું એવી રીતે કે તમારું શૈક્ષણિક સ્તર ક્યાં સુધીનું છે. એકચ્યુઅલી આપણે જાણવું છે શું કે સામેવાળી વ્યક્તિ કેટલું ભણેલો છે, પણ આપણે શું પ્રશ્ન પૂછી દીધો, તમે શિક્ષિત છો. બરાબર, તો એ પ્રશ્ન છે એ અસ્પષ્ટ થઈ ગયો. તો આપણે એની જગ્યાએ પ્રશ્ન શું પૂછવો જોઈએ કે તમારું શૈક્ષણિક સ્તર ક્યાં સુધીનું છે. આ પ્રશ્નને અનુરૂપ જવાબ માટે 5 વિકલ્પ નીચે મુજબ આપણે જે તમે લખેલા હશે એ મુજબ મળી શકશે કે પ્રાથમિક કક્ષા સુધીનું શિક્ષણ, પછી માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ, પછી ઉચ્ચતર માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ, કોલેજ સુધીનું શિક્ષણ કે અભણ. તો અહીંયા જો આવી રીતે જો ગોઠવણ કરેલી હોય તો પ્રશ્નોના શબ્દ જે છે એ શબ્દ એવી રીતે ગોઠવાયેલા હોય કે જેનો દ્વિઅર્થ ન થતો હોય તો ઉત્તરદાતા છે એને સરળતાથી સમજી શકે. બરાબર, તો આવી રીતે આપણે એક બાબત એ પણ રાખવાની ધ્યાન કે પ્રશ્નોની ભાષા છે એ સ્પષ્ટ હોવી જોઈએ. પ્રશ્નોની ભાષા છે એ કેવી હોવી જોઈએ? સ્પષ્ટ હોવી જોઈએ કે જેથી કરી અને ઉત્તરદાતા એને દ્વિઅર્થ ન કરે, એટલે કે એનો જે આપણે કહેવા માગીએ છીએ એ ભાષામાં એ અર્થ કરે, બીજો કોઈ એનો અર્થ કરે નહીં. એના પછીનું લક્ષણ પ્રશ્નોની ગોઠવણી તાર્કિક હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન જે છે એ પ્રશ્નો તર્કબદ્ધ ગોઠવાયેલા હોવા જોઈએ. એટલે કે પ્રશ્નોનો જે ક્રમ છે, ગોઠવણી જે છે એ તાર્કિક હોવી જોઈએ. પ્રશ્નોનો ક્રમ સામાન્ય પ્રશ્નથી શરૂ કરી અને અભ્યાસ સંબંધિત ચોક્કસ પ્રશ્ન તરફનો હોવો જોઈએ. એટલે કે જે આપણે પ્રશ્ન પૂછીએ છીએ એ પ્રશ્ન કેવા હોવો જોઈએ? ક્રમબદ્ધ હોવા જોઈએ. સામાન્ય પ્રશ્નથી શરૂઆત કરવાની અને
ધીમે ધીમે સામાન્ય પ્રશ્નથી ચોક્કસ પ્રશ્ન તરફ જવાનું, એવી રીતે પ્રશ્નો ક્રમમાં ગોઠવવા જોઈએ. દાખલા તરીકે તમે એડમિશન લીધું ત્યારે તમારું ફોર્મ હશે, એમાં તમે જોયું હશે કે પહેલાં તમારા વિષયની સામાન્ય માહિતી હશે, પછી ધીમે ધીમે તમે જે ધોરણ 10 પાસ કર્યું છે એમાં તમે કેટલા ગુણ કયા વિષયમાં પ્રાપ્ત કર્યા છે, કેટલા પર્સન્ટેજ છે, કયો ગ્રેડ છે એ હશે. તો આ શું થઈ ગઈ? માહિતી પહેલાં તમારા વિષયની ફોર્મમાં સામાન્ય માહિતી હતી, તમારું નામ, તમારું પિતાનું નામ, સરનામું, તમારો કોન્ટેક્ટ નંબર, તમારી જન્મ તારીખ, બરાબર. અને પછી ત્યાંથી વિશેષ માહિતી લેવા માટેના પ્રશ્નો, એટલે તો કે તમારા અભ્યાસ ધોરણ 10ની માર્કશીટ વિશેની માહિતી લીધી, જે મુખ્ય માહિતી હતી. તો આવી રીતે જે પ્રશ્નાવલી છે એ પ્રશ્નાવલીમાં પણ પ્રશ્નોની જે ગોઠવણી છે એ તર્કબદ્ધ હોવી જોઈએ. એટલે સામાન્ય પ્રશ્નથી શરૂઆત થાય અને ચોક્કસ પ્રશ્ન તરફ જાય. હવે એક એવું આપણે ઉદાહરણ તમને આપેલું છે. જો દાખલા તરીકે સ્માર્ટફોન અંગે તમારું શું મંતવ્ય છે? તમે સ્માર્ટફોન વાપરો છો? હવે પહેલો પ્રશ્ન આપણે એવો પૂછ્યો, સ્માર્ટફોન અંગે તમારું શું મંતવ્ય છે. બીજો પ્રશ્ન તમે એવો પૂછો કે તમે સ્માર્ટફોન વાપરો છો? હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 2 પ્રશ્ન પૂછ્યા. કયો? તો કે પહેલો પ્રશ્ન આપણે એવો પૂછ્યો કે સ્માર્ટફોન વિશે તમારું શું મંતવ્ય છે? બીજો પ્રશ્ન આપણે શું પૂછે વિદ્યાર્થી મિત્રો કે શું તમે સ્માર્ટફોન વાપરો છો? બરાબર. તો હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 પ્રશ્ન છે, પણ તમે જોઈને જ સમજી શકશો કે પહેલાં કયો પ્રશ્ન પૂછાય. પહેલાં આપણે શું પ્રશ્ન પૂછ્યો કે સ્માર્ટફોન વિશે તમારું શું મંતવ્ય છે. બીજો પ્રશ્ન શું પૂછ્યો કે સ્માર્ટફોન તમે વાપરો છો. હવે આ મેં પહેલો પ્રશ્ન આ પૂછ્યો, બીજો પ્રશ્ન આ પૂછ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નો મેં ક્રમમાં પૂછ્યા છે એ સાચા ક્રમમાં પૂછ્યા છે? ના, પ્રશ્ન સાચા ક્રમમાં પૂછેલા નથી. પહેલાં મારે પ્રશ્ન શું પૂછવો જોઈએ કે તમે સ્માર્ટફોન વાપરો છો? આ પ્રશ્નનો જવાબ તમે હા આપો એટલે મારે પ્રશ્ન બીજો પૂછવાનો તો કે સ્માર્ટફોન વિશે તમારું શું મંતવ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન છે એ પ્રશ્નની જે રજૂઆત છે અથવા તો એનો જે ક્રમ છે એ કેવો છે? ખોટો. કેવો છે? ખોટો. તો જ્યારે પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવે ત્યારે આપણે એક ધ્યાન રાખવાનું છે કે પ્રશ્નો છે એ યોગ્ય તર્કબદ્ધ રીતે ગોઠવાયેલા હોવા જોઈએ. નહીંતર એ પ્રશ્નાવલી છે એના પ્રશ્નો છે એ અર્થવિહીન અથવા તો નકામી પ્રશ્નાવલી કહેવાય છે, અથવા તો આડેધડ બનાવેલી પ્રશ્નાવલી કહેવાય છે. બરાબર. તો એક વસ્તુ ધ્યાનમાં રાખીશું. એના પછી આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવે ત્યારે ઉત્તરદાતાને ધ્યાનમાં રાખવી અને પ્રશ્ન પૂછવા જોઈએ. ઉત્તરદાતાને ધ્યાનમાં રાખીને પ્રશ્ન પૂછવા માટે શું કીધું છે? તો કે ઉત્તરદાતાને લાગણીસભર અથવા તો અંગત જીવનને લગતા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ. અંગત જીવનને લગતા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. દાખલા તરીકે ઉત્તરદાતાના લગ્ન જીવન વિશેની માહિતી અથવા તો ઉત્તરદાતાના આવકના અન્ય કોઈ સ્ત્રોત વગેરે વિશેની માહિતી છે, એવા જો પ્રશ્ન છે બને ત્યાં સુધી એના અંગત જીવનના પ્રશ્નો કહેવાય. તો આવા પ્રશ્નો છે એ પૂછવાનું ટાળવું જોઈએ. હવે માની લો કે કદાચ અભ્યાસમાં આ પ્રશ્નોની જરૂરિયાત ઊભી થાય, એ આપણા અભ્યાસનો જે વિષય છે એને લગતી માહિતી હોય,
તો જો પ્રશ્નોની જરૂરિયાત જણાતી હોય તો ઉત્તરદાતાને એવી બાંહેધરી આપવી જોઈએ કે તેના દ્વારા જે માહિતી આપવામાં આવે છે એ માહિતી ખાનગી રાખવામાં આવશે અને તેનો અન્ય હેતુ માટે ઉપયોગ કરવામાં આવશે નહીં. જ્યારે કોઈ વ્યક્તિના અંગત જીવન વિશે માહિતી પૂછવામાં આવે છે ત્યારે એ વ્યક્તિ પહેલાં તો પ્રશ્નના જવાબ આપવા માટે તૈયાર થતી નથી. માટે આપણે અહીંયા પહેલાં તો એ જ ધ્યાનમાં રાખવાનું કે ઉત્તરદાતાને ધ્યાનમાં રાખીને જ પ્રશ્નો પૂછવાના. એટલે કે ઉત્તરદાતાને લાગણી દુભાય અથવા તો એને પોતાને દુઃખ થાય એવા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. બીજું આપણે વાત કરીએ એના અંગત જીવનના પ્રશ્નો ન પૂછવા. અંગત જીવનના પ્રશ્નો જો પૂછવા જરૂરી જ હોય તો પહેલાં ઉત્તરદાતાને વિશ્વાસમાં લઈ લેવા. ઉત્તરદાતાને વિશ્વાસમાં લઈ લેવા કે એને કોઈ પણ પ્રકારની દુઃખ ન થાય. બીજું કે એને જે માહિતી આપેલી છે એ ક્યારેય કોઈને જાહેર કરવામાં આવશે નહીં. બીજું એનો કોઈ અન્ય હેતુ માટે ઉપયોગ કરવામાં આવશે નહીં. એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ અને પછી જ ઉત્તરદાતાને એવા અંગત જીવન વિશેના પ્રશ્નો પૂછવા જોઈએ. બરાબર. તો આ થઈ ગઈ ઉત્તરદાતાની વાત. ત્યાંથી આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવે છે ત્યારે પ્રશ્નોના જવાબમાં કોઈ પણ પ્રકારની ગણતરી હોવી જોઈએ નહીં. એટલે કે જે પ્રશ્નો છે એ પ્રશ્નો બધા જ કેવા હોવા જોઈએ તો કે ગણતરી વગરના હોવા જોઈએ. ગણતરીવાળા પ્રશ્નો જો પૂછવામાં આવે તો ઘણી વખત એવું પણ બનશે કે ઉત્તરદાતા વર્ગ છે એ એનો જવાબ આપવા માટે થઈને તત્પર બનતા નથી. ગણતરી કરવાની આવશે એટલે ઉત્તરદાતા વર્ગને કંટાળો આવશે એટલે શું કરશે? માહિતી આપવામાં નિરુત્સાહી બનશે. એટલે એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું કે જ્યારે પણ પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવે ત્યારે પ્રશ્નોમાં કોઈ પણ પ્રકારની ગણતરીવાળા પ્રશ્નો પૂછવા જોઈએ. દાખલા તરીકે જો મેં તમને ત્યાં પ્રશ્ન આપેલો છે કે તમારા કુટુંબના કમાતા સભ્યોની સરેરાશ આવક કેટલી છે. હવે વિદ્યાર્થી મિત્રો એવું પૂછીએ કે તમારા કુટુંબને આવક કેટલી છે એ બરાબર, પણ આ તો શું પૂછ્યું કે તમારા કુટુંબમાં કમાતા સભ્યોની સરેરાશ આવક કેટલી. એટલે હવે બધાના આવક ટોટલ કરવાની, પાછી એની સરેરાશ આવક શોધવાની. તો આવા પ્રશ્નમાં ગણતરી કરવી પડે જવાબ આપવા માટે ઉત્તરદાતાએ. બરાબર. તો આવા ગણતરી કરવા પડે એવા પ્રશ્નો છે એ પૂછવાનું ટાળવું જોઈએ. નહીં તો પાછા ઉત્તરદાતા વર્ગ છે એ એની માહિતી આપવા માટે થઈ અને તત્પર બનતા નથી. બને એટલા ઉત્તરદાતા છે એ પોતે પ્રશ્ન વાંચે સાથે જવાબ લખી શકે. પ્રશ્ન વાંચે સાથે જવાબ લખી શકે એવા જ પ્રશ્નો પૂછવા જોઈએ. આ સિવાયના પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. કારણ કે તો જ એ ઉત્સાહપૂર્વક જવાબ આપશે. નહીંતર ઉત્સાહપૂર્વક જવાબ આપશે નહીં. તો એક આ વસ્તુ પણ આપણે ધ્યાન રાખશું કે પ્રશ્નોના જવાબ છે એ ગણતરી વગરના હોવા જોઈએ. બરાબર. પછીનું લક્ષણ રહીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નના જવાબ ગણતરી વગરના હોવા જોઈએ. એવી જ રીતે પ્રશ્નોના જવાબ હા અથવા ના, હામાં અથવા નામાં જવાબ આવે એવા, અથવા એમાં વિકલ્પ હોય એવા હોવા જોઈએ. એટલે કે જે તમે લખો છો ને પરીક્ષામાં પ્રશ્નપત્ર અત્યાર સુધી લખતા હતા MCQ, એમાં શું હતું કે પ્રશ્ન આપેલો અને પ્રશ્નની નીચે તમને એના અલગ અલગ 4 ઓપ્શન આપેલા હોય. બરાબર. તો એવી રીતે અહીંયા જે આપણે પ્રશ્નાવલી તૈયાર કરીએ છીએ એ પ્રશ્નાવલીના પ્રશ્નોના જવાબ કેવા હોવા જોઈએ તો કે ખૂબ જ ટૂંકા હોવા જોઈએ. ટૂંકમાં આપી શકાય. એટલે કે હામાં જવાબ આપવાનું અથવા નામાં. બરાબર. એનાથી વધારે જો શબ્દ દ્વારા જવાબ આપવાનું હોય
તો ઉત્તરદાતાને એ પ્રશ્નની સાથે નીચે વિકલ્પ આપવો જોઈએ કે જેથી કરી કે ઉત્તરદાતા છે એ પ્રશ્ન વાંચે, પ્રશ્નની નીચે તરત જ જવાબ માટેનો વિકલ્પ આપેલો હોય. જેમ તમે જવાબના વિકલ્પ લખતા હતા એવી રીતે ઉત્તરદાતાએ વિકલ્પ છે એ સીધો ટીક કરી અને પોતાનો જવાબ આપી શકે. તો આવી રીતે એ હામાં અથવા નામાં કે તેથી વધારે વિકલ્પવાળા હોય તેવા પ્રશ્નોને પૂછવા જોઈએ. પરંતુ જે પ્રશ્નોના જવાબ માટે કોઈ ચોક્કસ વિકલ્પ ન હોય તેવા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, મેં શું કીધું કે પ્રશ્નોના જવાબ હામાં આવે અથવા નામાં આવે અથવા એનો વિકલ્પ આપેલો હોવો જોઈએ. પરંતુ વિકલ્પ ન હોય, ચોક્કસ કોઈ વિકલ્પ ન હોય એવો પ્રશ્ન ક્યારેય પૂછવો જોઈએ નહીં. દાખલા તરીકે જો તમને ત્યાં આપેલું છે, મેં એક એક્ઝામ્પલ, દાખલા તરીકે શિક્ષણમાં વાર્ષિક પદ્ધતિને બદલે અર્ધવાર્ષિક પદ્ધતિના વિશે તમારું શું મંતવ્ય છે? તો એવો પ્રશ્ન પૂછવો જોઈએ નહીં. આવા પ્રશ્નોના ઉત્તરમાં ખૂબ જ અસમાનતા હોય છે. કેવી રીતે? તો કે એનો જવાબ આપવા માટે થઈ અને અસમાનતા જોવા મળે છે ઉત્તરદાતા વર્ગમાં. હવે આપણો પ્રશ્ન શું છે કે તમે શિક્ષણમાં વાર્ષિક પદ્ધતિને બદલે અર્ધવાર્ષિક પદ્ધતિના વિશે તમારું શું મંતવ્ય છે? બરાબર. તો આવા પ્રશ્નોના ઉત્તરમાં ખૂબ જ અસમાનતા હોય છે. જેવા કે ઘણા છે એના ઉત્તરદાતા એની તદ્દન તરફેણમાં હશે. બીજા વિકલ્પ એવો મળશે કે ઉત્તરદાતા તરફેણમાં હશે. ત્રીજો વિકલ્પ એવો મળે કે તટસ્થ હોય ઉત્તરદાતા વર્ગ. ચોથો વિકલ્પ એવો મળે કે ઉત્તરદાતા વર્ગ એની વિરુદ્ધમાં હોય. પાંચમો વિકલ્પ એવો મળે કે તદ્દન વિરુદ્ધમાં હોય. અહીં તમે જો ઘણા બધા તમને ઓપ્શન મળી જાય. તમે જે પ્રશ્ન પૂછ્યો વાર્ષિક પદ્ધતિને બદલે અર્ધવાર્ષિક પદ્ધતિ છે એના વિશેનું મંતવ્ય શું છે, તો અહીંયા તમને ઘણા બધા ઓપ્શન મળે. ટૂંકમાં એક તટસ્થ ઓપ્શન તમને નહીં મળે ક્યારેય કે ભાઈ તરફેણમાં કે વિરુદ્ધમાં. આ તો તદ્દન તરફેણ ને તટસ્થ ને વિરુદ્ધમાન, તદ્દન વિરુદ્ધમાન, આ ઘણા બધા કેટલાય વિકલ્પો તમને મળશે. તો આવા પ્રશ્નો છે એ પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. હામાં જવાબ, નામાં જવાબ અથવા ચોક્કસ એક જ વિકલ્પ મળે એવો પ્રશ્ન પૂછવો જોઈએ. અનેક વિકલ્પ મળે એવા પ્રશ્ન પૂછવા જોઈએ નહીં. તેથી આવા ઉત્તરોની કોષ્ટક સ્વરૂપમાં ગોઠવણી કરવાનું કે અર્થઘટન કરવાનું ખૂબ જ મુશ્કેલ બને છે. હવે આપણે અલગ અલગ ઘણા બધા વિકલ્પોવાળા પ્રશ્ન પૂછીએ તો એનાથી શું થાય? તો કે ઘણા બધા વિકલ્પવાળા પ્રશ્ન પૂછીશું તો એનાથી જે અર્થઘટન કરવાનું કાર્ય છે એ મુશ્કેલ બનશે. અને અર્થઘટન પહેલાં તો આપણે એનું શું કહીએ છીએ? કોષ્ટક રચના કરીએ છીએ. તો કોષ્ટક રચનામાં જ મુશ્કેલી થશે. કોષ્ટક રચનામાં જ મુશ્કેલી થશે કે કેવી રીતે એની કોષ્ટક રચનાની ગોઠવણી કરવી અથવા તો એનું અર્થઘટન પછી કેવી રીતે કરવું. આ કાર્ય કેવું થઈ જશે? મુશ્કેલી ભરેલું થઈ જશે. બરાબર. તો આ થઈ ગયા આપણા 8 લક્ષણો. પહેલેથી આપણે જોઈ લઈએ. આ જે મુદ્દા મેં લખ્યા છે એ ઝડપથી તમે લક્ષણો યાદ રાખી શકો એટલા માટે છે. આ પ્રશ્ન આપણો 3 માર્ક્સનો છે અને 3 માર્ક્સમાં પ્રથમ કસોટીમાં પૂછાય છે. બરાબર. સૌ પ્રથમ આપણું લક્ષણ અથવા તો મુદ્દો હતો યોગ્ય શીર્ષક. આપણે જે પ્રશ્નાવલી તૈયાર કરેલી છે એ પ્રશ્નાવલીને યોગ્ય શીર્ષક આપવું જોઈએ જેથી કરીને ઉત્તરદાતા એનો હેતુ સમજી શકે. બીજું જોયું પ્રશ્નોની સંખ્યા. પ્રશ્નોની સંખ્યા છે એ કેવી હોવી જોઈએ? ચોક્કસ, અતિશય વધુય નહીં અને અતિશય ઓછી પણ નહીં. બરાબર. પ્રશ્નોની સંખ્યા વિશાળ રાખવી જોઈએ નહીં. કદાચ જો વધારે રાખવી પડે એમ હોય ને, આપણે વાત કરી હતી કે પ્રશ્નોની સંખ્યા 25થી વધુ રાખવી નહીં, પણ જો 25થી વધુ રાખવી પડે એમ હોય તો આપણે શું કરવાનું? એ પ્રશ્નાવલીને વિભાગમાં વહેંચી દેવાની. પછી શું કીધું? તો કે તપાસનો હેતુ. જે પ્રશ્નોની સંખ્યા છે તપાસના હેતુ સાથે કેવી હોવી જોઈએ? સુસંગત હોવી જોઈએ. પછીનું લક્ષણ જોયું પ્રશ્નોની ભાષા. પ્રશ્નોની ભાષા કેવી હોવી જોઈએ? સરળ અને સ્વયં સ્પષ્ટ હોવી જોઈએ, એટલે કે દ્વિઅર્થી હોવી જોઈએ નહીં. બરાબર. પછી પ્રશ્નોની તાર્કિકતા, એટલે કે પ્રશ્નો જે છે એ તર્કબદ્ધ ક્રમમાં ગોઠવાયેલા હોવા જોઈએ.
બરાબર. પ્રશ્નો છે એ તર્કબદ્ધ ક્રમમાં ગોઠવાયેલા હોવા જોઈએ, એટલે કે આડા અવડા હોવા જોઈએ, લોજિકલ સિક્વન્સમાં હોવા જોઈએ, તો જ વિદ્યાર્થી મિત્ર તો જ તે ઉત્તરદાતા વર્ગ એને સમજી શકશે. પછીનું લક્ષણ આપણે જોયું તો કે ઉત્તરદાતાને ધ્યાનમાં રાખવા, એટલે કે જ્યારે પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવે છે ત્યારે પ્રશ્નાવલી તૈયાર કરતી વખતે ઉત્તરદાતાને લાગણીસભર અથવા તો અંગત જીવનને સ્પર્શતા હોય એવા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. અને જો કદાચ આપણા તપાસના હેતુના સાથે એ પ્રશ્નો પૂછવા જરૂરી બનતા હોય તો પહેલાં ઉત્તરદાતા છે એને ધ્યાનમાં રાખવા અને ઉત્તરદાતા છે એને વિશ્વાસમાં લેવા અને પછી જ એ પ્રશ્ન પૂછવા. બીજું, ઉત્તરદાતાને એક સ્પષ્ટતા કરી દેવી કે તમે જે આ તમારી અંગત જીવન વિશેની માહિતી આપો છો એનો બીજા કોઈ હેતુ માટે ઉપયોગ કરવામાં આવશે નહીં અને તમારી અંગત માહિતી છે એ ખાનગી રાખવામાં આવશે, એવું કહી અને ઉત્તરદાતાને વિશ્વાસમાં લેવા જોઈએ. બરાબર. એના પછીનું લક્ષણ જોયું આપણે પ્રશ્નોની ગણતરી. જે આપણે પ્રશ્નો પૂછીએ છીએ વિદ્યાર્થી મિત્રો, એ પ્રશ્નોના જવાબ આપવા માટે ઉત્તરદાતાએ કોઈપણ પ્રકારની ગણતરી કરવાની આવતી હોવી જોઈએ નહીં. જો પ્રશ્નનો જવાબ આપવા માટે ઉત્તરદાતાને ગણતરી કરવાની થશે તો ઉત્તરદાતા જવાબ આપવા માટે થઈ અને કદાચ તત્પર ન પણ બને અથવા તો ઝડપથી જવાબ ન પણ આપે. એટલે પ્રશ્નોનો જે જવાબ છે એ ગણતરી વગરના હોવા જોઈએ. એના પછી છેલ્લું લક્ષણ પ્રશ્નોના જવાબ. પ્રશ્નોના જવાબ કેવા હોવા જોઈએ તો કે પ્રશ્નોના જવાબ હામાં હોય, નામાં હોય અથવા તો ચોક્કસ વિકલ્પવાળા હોવા જોઈએ કે જેથી કરી અને પ્રશ્નની નીચે વિકલ્પ આપેલો હોય તો ઉત્તરદાતા તરત જ એ વિકલ્પ પસંદ કરી અને ટીક કરી શકે કે જેથી કરી અને એ ઝડપથી કાર્ય પૂરું થાય. હામાં જવાબ હોય તો હા ઉપર ટીક કરી શકે, નામાં જવાબ હોય તો ના ઉપર ટીક કરી શકે. હા અને ના બેમાંથી એક પણ વિકલ્પ ન આવતો અને બીજો કોઈ વિકલ્પ આવતો હોય તો એ પ્રશ્નની નીચે લખેલો હોય તો ઝડપથી ઉત્તરદાતા એને ઉત્તરદાતા છે એને કહી શકે. તો અહીંયા આપણે આ વિદ્યાર્થી મિત્રો તમે જોયા કે અહીંયા આપણા 8 લક્ષણ છે, 8 લક્ષણ આદર્શ પ્રશ્નાવલીના પૂરા થાય છે. આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા મુદ્દા વિશે ચર્ચા કરીશું. ઓકે, ચલો આવજો.